વસાવા જેલમાંથી મુક્ત થતા હતા એટલે હું ત્યાં હતો અને 2 દિવસથી સતત તમને બધાને ખ્યાલ છે લગ્ન પ્રસંગની સિઝન ચાલે છે એટલે કોઈને કોઈ જગ્યા અગાઉથી કહેવાઈ ગયું હોય પણ આજના જે કાર્યક્રમો હતા મેં કેન્સલ કર્યા મારા ખુદના ઘરે પ્રસંગ છે છતાંય હું અહીંયા છું પડે છે કે તમારો મુદ્દો સાચો છે તમને અધિકારીઓ ન સાંભળે એ ન ચાલે અધિકારીના બાપની જાગીર નથી પીજીવીસીએલ જે અધિકારીઓ જે દબાવે છે જે અધિકારીઓ ખોટા પ્રેશર ઉભા કરે છે અને જે અધિકારીઓ એવું સમજે છે કે ભાઈ અમે કઈ એ જ નીતિ અને અમે કઈ એ જ નિયમ તો એટલું તો યાદ રાખીએ અધિકારીઓ કે અધિકારીઓ હજી ખાંડ ખાય છે અમે હજી એ વ્યક્તિઓ છીએ કે અમને ગોબા પાડતા આવડે છે અને ગોબા ઉપાડી લેતા આવડે છે જે પણ છે અમે આની પહેલા આજથી 10 દિવસ પહેલા જ્યારે પીજીવીસીએલ ને એમડી દવે સાહેબ હતા ત્યારે દવે સાહેબ સાથે મુલાકાત કરી હતી અને દવે સાહેબે આખી વાત સાંભળી લાગણી માંગણી જે પણ હતી એ સાંભળી ઘટતું પૂરું કરવાની 10 દિવસની અંદર જવાબદારી લીધી હતી કે 10 દિવસની અંદર અમે આજે નમસ્તે જે પણ માંગણી છે એ માંગણી અમે સ્વીકારીશું અને ઝડપથી એ વાતમાં નિર્ણય લઈશું પણ હજી સુધી એ નિર્ણય લેવાયો નથી એટલે તમે બધા અહીંયા છો એટલે હું હજી કહું છું આંદોલનનો રસ્તો કપરો હોય પણ યાદ રાખવું એ ન્યાય તરફ જ જતો હોય છે જેટલા દિવસ કદાચ તમે કહો સાહેબ 3 દિવસ થઈ ગયા તો યાદ રાખજો LRT આંદોલનમાં મારે 72 દિવસ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં બેસવું પડ્યું એ 72 દિવસે ન્યાય મળ્યો હતો 72 દિવસે અને એ ન્યાયમાં 2200 જગ્યા વધીને આવી એટલે 3/30 તારીખ કે આગળ ગમે એટલા થાય લડવાની તૈયારી એ પેલા આપણામાં હોવી જોઈએ જોર છે એ જણનારીમાં હોવું જોઈએ આપણે આ જણનારા છીએ આપણા ઉપર આ પીજીવીસીએલ નો થાંભલો ઉભો રહેવાનો છે આપણાથી આ ઇલેક્ટ્રિસિટી આગળ ચાલવાની છે બરાબર એટલે આપણે મૂળ પાયાના પથ્થર છીએ અને એ પાયાના પથ્થરની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે અને થોડા જ સમયની અંદર હું લેખિતમાં સાહેબને મળવાની મંજૂરી પણ માગું છું અને સાહેબને મળવા પણ જવાનો છું કે ભાઈ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમારા વિદ્યાર્થીઓની જે માંગણી છે વિદ્યાર્થીઓની જે લાગણી છે એ સાંભળવામાં આવે વહેલી વાત હું મારી હજી ઉપસ્થિતિ થઈ જ છે એટલે આવેદન નિવેદનથી જ રહેશે તમે લોકો આવેદન નિવેદન કરી ચૂક્યા છો હું જાણું છું પણ એ લોકો જવાબ નથી દેતા જો જવાબ દે છે તો એ ઘમંડ ભર્યા અને ઉદ્ધતાઈ ભર્યા હોય છે બરાબર થાય કરી લો જોઈ લેશું બરાબર પણ આપણે એને પણ એની જ ભાષામાં આપણે પણ જવાબ આપીશું કારણ કે ખોટું તો કંઈ કરવા નથી કે છીનવી તો લેવાનું નથી આપણે કઈ ભાઈ ભીખ તો માગતા નથી આપણે કઈ આપણે ગેરલાયક વસ્તુ નથી માગતા આપણી પાસે જેની લાયકાત છે આપણે જે પરીક્ષાઓ પાસ કરી છે પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ કાયમી રોજગારીની એ જે માંગણી છે એ જ માંગણી અમારી રહેવાની છે અને અહીંયા ઉપસ્થિત જે પ્રશાસન તંત્ર છે પોલીસ તંત્ર છે એનો પણ અમે સહયોગ માગીએ છીએ કે વિદ્યાર્થીઓની માંગણી ખૂબ સાચી હોય ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની
હેરાનગતિ કે પરેશાન કોઈ જ ન કરે એની જવાબદારી એ પોલીસ પ્રશાસન તંત્ર રાખે. કેમ કે અમને એવા સમાચાર મળ્યા છે અને અમારા અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલના અને તેની સાથે સાથે જીયુવીએનએલના એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે, ધમકાવે છે અને ગેરવર્તણૂક કરે છે. જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ જીઈબીમાં ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડમાં નોકરી કરતું હોય તો એને પણ હેરાન પરેશાન કરવાના, દબાવવાના, નોકરી બધી કાઢી મૂકવાના, આ રીતે લતકડાઓ કરી અને હેરાન પરેશાન કરવામાં આવે છે. તો એ અધિકારીઓ પણ સાંભળી લે કે યાદ રાખજો કે હજી તો અમે પીજીવીસીએલની કચેરી બહાર જ છીએ. આવનાર દિવસોમાં જો વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. આવનાર દિવસોમાં જો એમડી હોય અને એમડીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર જ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ રહી છે ડરાવો, ધમકાવો, ભરમાવોની, એ નીતિ રીતિ જે અધિકારીઓ જેની ચાટુકારિતા કરે છે એ અધિકારીઓને પણ કહેવાનું કે તમે ભાજપના અધિકારી નથી, ગુજરાત સરકારના અધિકારી છે. અને ગુજરાત સરકારના જ્યારે અધિકારી હોય ત્યારે એક અધિકારી તરીકે તમારું વર્તન હોવું જોઈએ. આ ડરાવા ધમકાવવાની જે નીતિ રીતિ, તમારી જે રાજનીતિ છે એ વહેલી તકે બંધ કરી દેજો. બાકી કોણ ક્યાં કેટલું કરપ્શન કરે છે, કોણ ક્યાં કેટલો ભ્રષ્ટાચાર કરે છે, કોણ ક્યાંથી કેટલી કટકી લે છે, બરાબર અમને બધી જ ખબર છે. તમારા ખટારા માપમાં રે ભાઈ, અમે પેલા કોઈથી નથી ડર્યા અને અત્યારે કોઈથી ડરવાના નથી. તમારે જ્યાં ખીલો મારવો ને માલ લેજો, ફરક પડવાનો છે નહીં. એટલે ખોટી રીતે જે પણ વ્યક્તિ હેરાન પરેશાન કરશે એ આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે. અમારી પાસે ભાઈ સીડી છે, અમારી પાસે ભાઈ સીબીઆઈ છે, અમારી પાસે ઈડી છે અને અમારી પાસે એસીબી છે. ક્યારે કોના ઘરે ક્યારે મોકલવી ને એમને આવડે. માપમાં રહેજો. જે અધિકારીઓ અંદર છે એને સ્પષ્ટ કહીએ છીએ કે માપમાં રહે. બાકી અમે હજી માપમાં જ છીએ, બરાબર. ખોટા બાપ બનવાની કોશિશ ન કરતા. એટલે મહેરબાની કરીને હાથ છોડીને કહીએ છીએ. મુદ્દાઓથી હું અવગત તો છું જ. એટલે તમારા મુદ્દાઓ જે વાસ્તવિક રીતે જે સાચા છે એમાં મારી સહમતી છે. હું તમારા માટે કોઈ પણ વસ્તુ વધારવાની નહીં માંગુ. તમારા માટે કોઈ પણ એવી માંગણી મારા તરફી એવી નહીં થાય કે જે ક્યારેય અશક્ય હોય અને એની માંગણી કરો આંદોલનના જોરે, તો એવું પણ નહીં બને. કારણ કે જે વસ્તુ તમને મળવા પાત્ર છે જ્યારે નથી મળતી ત્યારે અમારે બોલવું જોઈએ. અમારે સરકારને જો સરકાર જો લાખ કરતી હોય તો અમને પણ લાખ કરતા આવડે છે. એટલી જ વાત. અને આગળની જે વાત છે એ અમે હમણાં એમડીને મળવાનો સમય માગીએ છીએ. મળે છે કે કેમ એ તમને હું ચોક્કસપણે કહીશ. જે મીડિયા મિત્રો અહીં ઉપસ્થિત છે, મીડિયા મિત્રો જોડે પણ ચર્ચા કરી લઉં અને આગળની જે આગળની જે રણનીતિ અથવા તો આગળ આપણે શું કરવું એ બાબતે પણ આપણે થોડી વારમાં ચર્ચા કરીએ.